એજ્યુકેશન એટલે શું? એજ્યુકેશન એટલે જે અંદર છે બાળકની એને બહાર કાઢવું. આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ કે નોલેજ આપીએ છીએ? બાકી આપણે શું કરીએ છીએ કે માછલી, સસલું, ઘેટું, ઊંટ બધાને એક જ ટ્રેનિંગ આપીએ કે તું પહાડ ચડ. માછલી ચડી શકે? તો આપણે શું કહીશું? માછલી ઢ છે. તમને ખબર છે શિક્ષણની પરિભાષા શું છે? શિક્ષણની પુરુષાર્થના દરેક ટીચરને ખબર હોવી જોઈએ. ડિક્શનરીમાં શિક્ષણની એજ્યુકેશનની ડેફિનેશન શું આપી છે? ચલો કોણ કહેશે? એજ્યુકેશન એટલે શું? ડિક્શનરીનો શબ્દ લો ને, એજ્યુકેશન અથવા ગુજરાતી શિક્ષણ, એનો મિનિંગ શું થાય? એક હાથ ઉપર કરો પેલા. એક, શિક્ષણનો અર્થ શું થાય? શિક્ષણનો અર્થ શિક્ષકને ખબર ના હોય તો કોને હોય? શિક્ષણમાં શું કરવાનું? બોલો. માનવીય વ્યક્તિત્વની અંદર સમજણનું પ્રતિષ્ઠાન કરવું. ઓકે, વેરી ગુડ. માનવીય વ્યક્તિત્વની અંદર સમજણનું પ્રગટીકરણ કરવું. ઓકે, વેરી ગુડ. પછી આ ઉદ્દેશ્ય બતાવ્યો. શિક્ષણ શબ્દનો અર્થ શું? યસ, હા, શીખવું અને શીખવવાની પ્રક્રિયા. વેરી ગુડ. ચંદ્રેશભાઈ? જીવન મૂલ્યોનો વિકાસ કરો. વેરી ગુડ. ક્ષણે ક્ષણે શીખવું. બહુ સરસ. પછી હાલો, જવાબ નહીં આવે ત્યાં સુધી પછી 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 કહીશ. વિદ્યાર્થીને પ્રભાવિત કરવું. વાહ, બહુ સરસ. પછી શિક્ષણ એટલે વ્યક્તિની અંદર રહેલી એની જાગૃતતા તરફ લઈ જવા અને એને સ્કિલ ડેવલપ કરવી. ઓકે, સ્કિલ ડેવલપ કરવી. પછી જ્ઞાનનું આદાન પ્રદાન કરવું. વેરી ગુડ, વેરી ગુડ. પછી ડિક્શનરી મંગાવી આપણે. એજ્યુકેશન, એજ્યુકેશનનો અર્થ કર્યો છે ડિક્શનરીમાં. જોજો તમે, ડિક્શનરીમાં એજ્યુકેશન એટલે જે અંદર છુપાયેલું છે એને બહાર લાવવું. એજ્યુકેશન એટલે બહારથી થોપવું નહીં. એજ્યુકેશન એટલે આપવું નહીં. એજ્યુકેશન એટલે જે અંદર છે બાળકની એને બહાર કાઢવું, એનું નામ એજ્યુકેશન. Education which you cannot teach something, which you can discover something in the student. વિદ્યાર્થીને ડિસ્કવર કરવું, અંદર જે છુપાયેલું છે, દબાયેલું છે, ઢંકાયેલું છે એને ઉઘાડીને બહાર લાવવું. જ્ઞાન ક્યાં છે? બહાર છે. ઇન્ફોર્મેશન અને નોલેજ, બહુ ડીપમાં ન જઈએ. આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ કે નોલેજ આપીએ છીએ? હાલો, ઇંગ્લિશના બે શબ્દો, ઇન્ફોર્મેશન અને નોલેજ. હું અત્યારે તમને ઇન્ફોર્મેશન આપી રહ્યો છું કે નોલેજ આપી રહ્યો છું? ક્લિયર કરો. આ ઇન્ફોર્મેશન છે. નોલેજ કોઈને ના આપી શકે. નોલેજ આત્માની અંદરની પોતાની વ્યક્તિની પ્રોપર્ટી છે. મારી ઇન્ફોર્મેશનથી તમારું નોલેજ બહાર આવે તો મારી ઇન્ફોર્મેશન કામની, એ ના આવે તો કોઈ કામની નહીં. તો શિક્ષણ એટલે વિદ્યાર્થીની અંદર કે વ્યક્તિની અંદર જે દબાયેલું છુપાયેલું પડ્યું છે એને બહાર કાઢવું, એનું નામ શિક્ષણ છે. દરેકની અંદર અલગ અલગ છુપાયેલું છે. પાછું એમાં નહીં જઈએ અત્યારે. કોઈકની એને આપણે ટેલેન્ટ કહીએ છીએ. દરેકની અંદર ડિફરન્ટ ટેલેન્ટ છે. કોઈ પણ બે છોકરાઓ એક જેવા નથી હોતા. કોઈ પણ બે દિમાગ એક જેવા નથી હોતા.
તો અંદર જે સ્પેશિયલ ટેલેન્ટ છે એને બહાર લાવવાનું કામ કરે એનું નામ શિક્ષણ. તો અંદર છે ને બહાર લાવવાનું છે. આ ક્યારે કરી શકશો કે તમને પહેલા તમારી ખબર હશે તો જ તમે વિદ્યાર્થીની અંદર શું છુપાયેલું છે એ તમે ચેક કરી શકશો. હવે તો બહુ પ્રયોગો થયા છે ને આવતા એજ્યુકેશનમાં ઘણા બધા પ્રયોગ કરવા પડશે. આ સિસ્ટમને ઘણી બધી બદલવી પડશે. આ પરંપરાથી ચાલી આવે છે ને એકચ્યુઅલી તો બદલવાની અત્યારે જ જરૂર છે, પણ આ બદલવું અઘરું કામ છે. આખી સિસ્ટમ ફેરવવી ને. બાકી આપણે શું કરીએ છીએ કે માછલી, સસલું, ઘેટું, ઊંટ બધાને એક જ ટ્રેનિંગ આપીએ કે તું પહાડ ચડ. હવે આ બધામાંથી કેટલા પહાડ ચડી શકે? માછલી ચડી શકે? માછલી પહાડ ચડી શકે? તો આપણે શું કહીશું? માછલી ઢ છે, એને બહાર કાઢું કઈ આવડતું નથી, એને મૂકો સ્પેશિયલ ક્લાસમાં. એટલે પણ માછલીને ગમે એટલી ટ્રેનિંગ આપો ઉપર નહીં ચડી શકે. એ માછલી છે, એ ઢ નથી. એને તમે પાણી આપી જુઓ અને પછી તમે એની ટેલેન્ટ જુઓ. દરેકની ટેલેન્ટ અલગ અલગ ફિલ્ડમાં છે. કોઈની મેથમાં હોય, કોઈની સાયન્સમાં હોય. હવે સમય આવશે જેની જે ટેલેન્ટ જે ફિલ્ડમાં છે એના સિવાય તમે એને ભણાવી ન શકો. તો માછલીને પહાડ ચડાવવા જેવી વાત છે, પોસિબલ જ નથી.